માણસ જન્મે એટલે 2 વર્ષની અંદર એને બોલતા આવડી જાય, પણ શું બોલવું, ક્યારે બોલવું અને કઈ રીતે બોલવું એ અમુકની આખી જિંદગી જતી રહે ને તોય એમને નથી આવડતું. વાત એક જ હોય પણ એની જો રજૂઆત અલગ અલગ થાય ને તો પરિણામે અલગ અલગ આવે. આની એક સરસ મજાની વાત છે. એક રાજાને પરોળે સપનું આવે છે કે એના બધા દાંત પડી ગયા છે, માત્ર આગળનો એક જ દાંત વધ્યો છે. એટલે એ સવારે ઉઠી અને રાણીને વાત કરે છે કે આનો મતલબ શું થાય, પણ રાણીને એનો મતલબ ખબર હોતો નથી. પછી દરબારમાં જાય છે ને દરબારીઓને આનો મતલબ પૂછે છે, તો દરબારીઓને કોઈને ખબર હોતી નથી. નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવે છે કે આ રાજાને આવું સપનું આવ્યું છે, એનો મતલબ જે સમજાવશે ને એને ઇનામ આપવામાં આવશે, પણ નગરમાં કોઈને ખબર હોતી નથી. પછી એવા સમાચાર મળે છે કે આપણા બાજુના જંગલની અંદર એક આશ્રમ છે ને એ આશ્રમમાં એક સંત રહેશે, એ સ્વપ્ન વિશેષજ્ઞ છે, એમને સપનાઓની બહુ માહિતી છે. એટલે પછી સૈનિકોને આદેશ કરવામાં આવે છે અને સૈનિકો છૂટે છે અને આશ્રમમાં જાય છે. આશ્રમમાં એ સંતનો એક ચેલો સાફ સફાઈ કરતો હોય છે. એટલે સૈનિકો પૂછે છે કે તમારા ગુરુજી ક્યાં છે? એટલે ચેલો કહે છે કે ગુરુજીનું તમારે શું કામ છે? એટલે સૈનિકો કહે છે કે રાજાને એક સપનું આવ્યું છે ને એનું જે સોલ્યુશન આપશે ને એને રાજા ઇનામ આપવાના છે. તે ચેલો કે પણ એમાં ગુરુજીનું શું કામ છે? રાજાના સપનાનું સોલ્યુશન તો હું આપી દઉં. હું આયકને અત્યારે સપનાનું વિશ્લેષણ જ શીખું છું અને 80% તો હું શીખી ગયો છું. તમતારે હું સોલ્યુશન આપી દઉં. તે સૈનિકો કે હાલો, કે હાલો. તે પહોંચ્યા દરબારમાં અને રાજાને ચેલાએ પૂછ્યું કે બોલો રાજન, તમને શું સપનું આવ્યું હતું? એટલે રાજાએ વાત કરી કે મને એવું સપનું આવ્યું કે મારા બધા દાંત પડી ગયા છે, માત્ર આગળનો એક જ દાંત વધ્યો છે. તે ચેલો કે આનો મતલબ તો હાવ હેલો હે, તમારા બધા દાંત પડી ગયા ને રાજન, એનો મતલબ એ થાય કે તમારા જે સ્નેહીજનો છે, તમારી સંતાન છે, તમારી પ્રજા છે, તમારા દરબારીઓ છે, એ બધા તમારી આંખની સામે મરી જવાના. રાજા કે શું વાત કરો હો? બોલો કે હા, તમે ભલે તમારી જાતને બહુ મોટા રાજા સમજતા હો, પણ એકેને તમે નહીં બચાવી શકો. તમારી આખી જિંદગી બેઠા બેઠા રોજો કે. એમાં રાજાનો મગજનો બાટલો ફાટ્યો. રાજા કે ક્યાંથી ઉપાડી આ પાખંડીને? ઢોંગી છે સાલો. દરબારીઓ કે હા સાચી વાત છે, ઢોંગી છે. રાજા કે આને ઉપાડી સાલાની જેલમાં પૂરી દો. અત્યારે રાત પડી છે ને એટલે અત્યારે ફાંસી નથી દેવી, પણ કાલ સવાર પડે ને એટલે આખા નગરને ભેગું કરી અને નગરની સામે સાલાને ફાંસીના માચડા ઉપર લટકાડી દેજો. અને રાતોરાત આખા નગરમાં ઢંઢેરો પીટાયો કે સવારે બધી પ્રજા હાજર રહેજો, એક પાખંડીને ફાંસીના માચડા ઉપર લટકાડવાનો છે. એટલે આ સમાચાર ચેલાના ગુરુને મળ્યા. એટલે ગુરુ આશ્રમમાંથી રવાના થયા અને સવાર પડી અને આખું નગર હાજર અને આને ફાંસીના માચડા ઉપર લટકાડવાની તૈયારી થતી હતી. એટલે એ ગુરુ આયા અને રાજાને કીધું કે રાજન, તમને એક સપનું આવ્યું છે ને એનું તમને સોલ્યુશન નથી મળતું? રાજા કે હા. તો કે હું સોલ્યુશન લાવી દઉં તો કે રાજા કે હારામાં હારું કહેવાય. ગુરુ કે બોલો તમને શું સપનું આવ્યું હતું? એટલે રાજાએ વાત કરી કે મને એવું સપનું આવ્યું છે કે મારા બધા દાંત પડી ગયા છે, માત્ર આગળનો એક મોટો દાંત જ વધ્યો છે. ગુરુ કે આ તો બહુ ખુશીની વાત કહેવાય રાજન, તમારો એક લાંબો દાંત વધ્યો ને એનો મતલબ એવો થાય છે કે આપણા રાજ્યની અંદર સૌથી વધારે આયુષ્ય તમારું છે. તમારા રાજવંશના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ શાસન તમે કરવાના છો. આપણું રાજ્ય કેટલું ભાગ્યશાળી કહેવાય કે આ રાજ્યની આવનારી પેઢીઓ પણ તમારું શાસન જોશે. તમે આટલા દીર્ઘાયુના ધણી, તમે તો ભાગ્યશાળી છો, પણ આ નગરની આવનારી પેઢીઓ પણ ભાગ્યશાળી છે. રાજા તો ખુશ થઈ ગયા. રાજા કે વાહ બાપુ, વાહ બાપુ, માંગો ઇનામ આપું, બોલો શું જોવે છે? એટલે પછી ગુરુએ કીધું કે રાજન, મારે કોઈ ઇનામ નથી જોતું, પણ આને જે તમે ફાંસીની સજા આપવાનો છો ને એ કેન્સલ કરી દો, એને માફ કરી દો. રાજા કે ના ના, ઈ સાલાને તો કે લટકાડી જ દેવો છે. એટલે પછી ગુરુએ કીધું કે એ મારો ચેલો છે, હજી અજ્ઞાની છે, હજી એને એટલું જ્ઞાન નથી, એનાથી ભૂલ થઈ ગઈ, એને માફ કરી દો, આ ખુશીનો મોકો છે. એટલે રાજાએ પછી એને માફ કરી દીધો. અને એ ગુરુ ચેલો આમ હાલતા થયા અને થોડાક આગળ ગયા ને એટલે ઓલા ચેલાએ પૂછ્યું કે ગુરુજી, મેં તો સાચો જ જવાબ આપ્યો હતો, તો એ કેમ મને ફાંસીની સજા આપી? એટલે પછી ગુરુએ કીધું કે તારામાં જ્ઞાન તો છે, પણ તું બોલે કછોરો છે, તને બોલતા નથી આવડતું. વાતની રજૂઆત હંમેશા મીઠાશથી કરાય. વાત એક જ હોય, પણ જો બોલવામાં ફેર પડી જાય ને તો પથારી ફરી જાય. આ દુનિયાનો વ્યવહાર કે વેપાર બધું જુબાન ઉપર હાલે છે. એટલે જુબાન હંમેશા મીઠી રાખવી, બહુ જોઈ વિચારીને બોલવું. અને જો બોલતા ના આવડતું હોય ને તો પછી ના બોલવામાં 9 ગુણ.